સાવ સાચું કહું તો મારી પાસે બે પ્રકારની સ્ત્રીઓ છે. એક સ્ત્રી એવી છે કે જે આખો દિવસ ઘરના કામ કરે છે, ખૂબ બધા પૈસા કમાઈને આવે છે અને રાત્રે માર ખાઈને પતિને દારૂના પૈસા આપે છે. એક સ્ત્રી એ છે જેની સાથે હું કામ કરું છું. અને એક સ્ત્રી એવી છે કે જે સરસ નેઇલ આર્ટ કરાવે છે, એસીમાં બેઠી છે, અને પુરુષો કેટલા આપણી વચ્ચે આવે છે નહીં, આપણને વચ્ચે આમ કે આપણને આનંદ જીવનનો લેવા જ નથી દેતા, આપણી તમામ સ્વતંત્રતા નથી મળી, એનું કારણ જ પુરુષો છે. એટલે આ બે સ્ત્રીઓ વચ્ચે હું એક સેતુ બનવા માગું છું કે જેને નથી મળ્યું એને કહેવા માગું છું કે જો આ તરફ જઈ શકાય, અને જેની પાસે બધું જ છે ને કહેવું છે કે તમે જેની ફરિયાદ કરો છો એ દુઃખ છે જ નહીં, એ પીડા છે જ નહીં. સ્વતંત્રતાના મુદ્દા એટલે હું પુરુષોની સ્વતંત્રતા માટે વાત કરું છું, સ્ત્રીઓની સ્વતંત્રતા માટે વાત કરી. એટલે આમ જુઓ તો સ્વતંત્રતા એ માનવીય ગુણ છે. એક પ્રાણીને પણ તમે બાંધી રાખો તો એને છૂટી થઈ જવું, તમે કોઈ પણ ગાય હોય એને તમે બધું ખાવાનું આપો, મજા નહીં રાખો, પણ જેવું સાંકળ છોડશો એટલે છૂટશે તો ખરી જ. એનો અર્થ કે આ પૃથ્વી પરની દરેક ચેતનાને જ કોઈક ને કોઈક રીતે સ્વતંત્ર તો થવું જ છે. તો પછી એમાં સ્ત્રીની વાત ક્યાં આવી, પુરુષની ક્યાં વાત આવી? આ સમાજના અમુક વાડાઓ એવા છે કે જેની અંદર બાંધી રાખવામાં આવે છે. એટલે મારે સ્ત્રીઓની વાત કરવી પડે છે. મને ઘણા એવું કહે છે અને આમ લખી જાય, હવે બહેનો કાંઈ જરૂર નથી, બહેનોને જરૂર નથી. પણ મારે કહેવું જોઈએ કે 4 સ્ત્રીઓ મારી જેમ બોલવા માંડે, 5 સ્ત્રીઓ ડૉક્ટર થઈ જાય, 6 એન્જિનિયર થઈ જાય, થોડાક શિક્ષક થઈ જાય, એનો અર્થ એ નથી કે બધી સ્ત્રીઓ સુખી થઈ ગઈ. આ એક શોકેસ છે કે જેની અંદર શોકેસમાં આપણે બધું સારું સારું જ રાખીએ. તમે જાઓ ગોડાઉનમાં તો તમને ખબર પડશે કે હજી કેટલી બધી સ્ત્રીઓ છે કે જેને ક્યાં જવું, શું પહેરવું, શું ઓઢવું, કઈ ખાવું, એ બધી સ્વતંત્રતાઓ નથી મળી. ઇવન કેટલી બધી ભણેલ ગણેલ સ્ત્રીઓ મારા ધ્યાનમાં એવી છે કે જેની પાસે પોતાની નોકરી પછી પોતાનું એટીએમ કાર્ડ નથી. તમે એને પૂછો કે શું તમારા કે દિવસે, એ તમારા ભાઈને બધી ખબર હોય. એટલે મારે એને પણ થોડું કેવું છે કે તારા ભાઈની સાથે તને પણ ખબર પડે એવી થોડીક ખુલ્લાપણું જીવનમાં રાખ. એટલે હું કોઈના પક્ષે નથી, પણ હા, જે બંધાયેલું છું એના પક્ષે છું. બહુ સુંદર ઉદાહરણ આપ્યું તમે કે એક બાજુ એ સ્ત્રીઓ છે કે જે પોતાની મરજીથી, પોતાના સ્વાતંત્ર્યતાથી નેઇલ આર્ટ કરાવે છે, ટેટુ કરાવે છે, અથવા તો નક્કી કરે છે કે મારે શું પહેરવું છે ને ક્યાં જવું છે. બીજી બાજુ એવી સ્ત્રીઓ છે જેને ડેલીની બહાર પગ મૂકવો હોય તો પણ પૂછવું પડે છે કે કંઈક લેવું હોય, સાવ એમાં નેઇલ પોલિશ પણ હવે તો 10 રૂપિયાની મળતી નેઇલ પોલિશ લેવી હોય તો એને હિસાબ કદાચ આપવો પડે છે. સાચી વાત. તો આમ સમાજ તરીકે, વક્તા તરીકે, અભ્યાસુ તરીકે તમે શું જુઓ છો? આપણે સમાજના કયા સ્તર ઉપર છે? પુરુષો શું આપી શક્યા છે અને પુરુષો શું ચૂકી ગયા છે? પહેલી વાત કે હું દ્રઢપણે માનું છું, દ્રઢપણે એટલે આમ પ્રખરતાથી આમ ગાંઠ બાંધીને સમાજને કહેવા માંગુ છું કે જો સ્ત્રીઓને ક્યાંય પણ આ જગતમાં 10% કે 20% જો સ્વતંત્રતા મળી હોય તો થેન્ક્સ ટુ મેલ. એક પુરુષે આકાશનો સ્પર્શ કર્યો, ત્યાંથી ઉડીને આવ્યો અને એક સ્ત્રીને કીધું ગુફામાં શું રહે, બહાર જો આકાશમાં ઉડવા જેવું, તારી પાસે પાંખો છે, એવું એક પુરુષે એક સ્ત્રીને કીધું છે. સ્ત્રી પાસે પોતાની એવી વાત નહોતી. એટલે હું આજે પણ માનું છું કે એક 10-15% ભાગ છે જે પુરુષોનો કે જે સ્ત્રીઓની વચ્ચે આવે છે. બાકી તો સ્ત્રીઓની પોતાની સમજના પાંજરાઓ એટલા છે કે જે એને બાંધી રાખે છે, એને જકડી રાખે છે. એટલે એવું જરાય માનવાની જરૂર નથી કે પુરુષોના કારણે સ્ત્રીઓ. અત્યારે તો થોડી ઘણી સ્થિતિઓ અત્યારે એવી આવી ગઈ છે એક વર્ગની અંદર કે મારે ને તમારે વાતો કરવી પડે કે આપણે હાલો ને થોડીક પુરુષો. તમને વાત લાગે, પરમ દિવસે જ એક ભાઈનો મને ઈમેલ આવ્યો છે ને એણે મને એવું કીધું છે કે તમે પુરુષોની પતિ પીડિતાનું એક ગ્રુપ ચલાવો ને અને એના એક પ્રમુખ બનો ને, અને પછી કે તમે નરેન્દ્ર મોદીને લખો ને કે આ ભાઈઓને બહુ અન્યાય થાય છે ઓલી તલાકોમાં ને ડિવોર્સમાં ને એની અંદર. તો આ પણ એક સમાજ છે કે જેમાં આપણે એની પણ વાત કરવી પડે. અને પુરુષોની સ્થિતિ અત્યારે એક એવી થઈ ગઈ છે કે સહેજ પણ ના પાડે છે ને કે અથવા સવાલ કરે છે કે કેમ મોડી આવી. હવે એને પૂછતા નથી આવડતું કે કેમ મોડી આવી. એનો પૂછવાનો અર્થ એ જ હતો કે ભાઈ બહુ ટ્રાફિક હતો, ખૂબ બધા એક્સિડન્ટો થાય છે, તને કાંઈ થયું નથી ને, પૂછવું તો એને એ હતું. પણ કેમ મોડી હું તમને પૂછું છું. એટલી પૂછવાતા પણ ડરે છે. એટલે એને થાય અદબ પાડી, અને જો અદબ પાડીને બેસી જાય તો આટલું મોડું થયું. તમારા મગજમાંથી એક વખત એવું ન નીકળ્યું કે મારે કેમ મોડું થયું. એટલે હવે એ બિચારો કન્ફ્યુઝ છે કે હું આ બાજુ જાઉં કે હું આ બાજુ જાઉં. એટલે વાત એ જરાય વિચારસરણી ખોટી છે કે માત્ર પુરુષોના કારણે. અને ક્યારેક વધુ સ્ત્રીઓની વચ્ચે આવી જાય છે અમુક પક્ષોની અંદર. ધારો કે દીકરો હોવો જ જોઈએ એવી વાત જગતની તમામ સ્ત્રીઓએ જ કરેલી છે. તમે જો બધા પુરુષો કદાચ તમે ભેગા થતા હોય તો કોઈ દિવસ પૂછશો નહીં કે તારે શું છે ભાઈ, બરાબર. હવે આપણે ત્યાં તો ગ્રુપમાં કોઈ છોકરી હોય અને એના લગ્ન ન થતા હોય તો આપણે વહેલું પૂછીએ કે થઈ ગયા, એટલે આપણે એમ કે ના અમારી દીકરીના નથી થયા. કેટલા વર્ષે થઈ, એટલે આપણે એમ કહીએ કે 22 વર્ષની.
હજી નથી ત્યાં. મંગળ હશે એટલે એઝ ઇફ મંગળનું એક જ કામ હોય ભારતીય છોકરા છોકરીઓની વચ્ચે આવવાનું, એના લગ્ન ન થવા જોઈએ. એટલે કદાચ મોદી સાહેબે પહેલું મંગળ ઉપર મોકલ્યા કે જોયા હો ને અમારા બિચારા છોકરા છોકરીઓનું કંઈ થતું નથી. શું કામ સીધું કહેવા માંડ્યું. અને ધારો કે લગ્ન થઈ ગયા અને 1.5 વર્ષ થઈ ગયું, કાંઈ બાળક નથી, લે અમારી દીકરીને તો થઈ ગયું. અચ્છા એક કામ કરો, અહીંયા એક સરસ સેન્ટર છે, એની દવાથી તરત બાળકો થઈ જાય છે. એટલે આવી બધી વાતો છે સ્ટ્રેસ પાસની એક સ્ત્રીઓ જ કરે છે, ક્યારેય કોઈ પુરુષો નથી કરતા. એટલે એક સ્ત્રીની અંદર માનસિક રીતે, હવે જેનું નથી થતું એના પોતાના કારણો હશે, બાળકો કરવા કે ના કરવા એના પોતાના કારણો હશે, એવું કાંઈ જોયા વગર સીધું ઘૂસી જ જવાની કોઈની પ્રાઇવસીની લાઈફ. અને હાઈટ ઓફ ઇટ, અને દરેક વ્યક્તિ પોતે એવું, મારા જેવી દરેક સ્ત્રી એવું કહે છે કે અમને કોઈ ખૂણો નથી મળતો, અમને કોઈ પ્રાઇવસી નથી મળતી. પણ આપણે કોઈકની પ્રાઇવસીનું કેટલું ધ્યાન રાખીએ છીએ, એ પણ એટલો જ મહત્વનો મુદ્દો છે. તો હું કદાચ આ પ્રશ્નને જરા જુદી રીતે અને કદાચ સીધી રીતે પૂછું પૂછો ને. કે સ્ત્રીઓને શું અને કોણ નડે છે? સમાજ, પુરુષ કે સ્ત્રી પોતે? પહેલાં તો પોતે, હું ખુદ પોતે જ મને નડું છું. કારણ કે હું બહાર નીકળું તો મને ઘરમાંથી અથવા ક્યાંય પરથી બેકગ્રાઉન્ડમાં અવાજ આવે, જોયું નીકળી ગઈ એટલે મને તરત મારું મન એમ કે ઓલા ભાઈ મને કહેશે હો, પછી મારે મોડું થશે ને તો સારું. મેં એક વખત ઓન સ્ટેજ, મને જે સાઈરામભાઈ હતા અને પૂજ્ય રમેશભાઈ ઉઝા હતા, ત્યારે મેં આ દાખલો આપીને કીધું, મેં ધારો કે સાઈરામભાઈના ઘરે કોઈ, હું ને સાઈરામભાઈ પાડોશી છીએ અને સાઈરામભાઈના ઘરે કોઈ મહેમાન આવે છે તો સાઈરામભાઈના વખાણ કેવી રીતે થાય? આમનું એટલું હાલે જ ને, એકે રાત ઘરે ન હોય એટલા કાર્યક્રમ હાલે છે. હવે એ જ મહેમાનો મારા વિશે શું કહે છે, આ ઓલા નેહલબેન એકે રાત ઘરે ન હોય. આ જુદાપણું છે. એટલે હવે હું આ સાંભળીને બેસી જાઉં છું કે હવે આજ નથી જાઉં, બાળોસી શું કહેશે, ઓલું નથી જાઉં, ઓલા શું કહેશે. એટલે સ્ત્રીઓ પોતાની આજુબાજુના સર્ટિફિકેટથી એટલી બધી બંધાયેલી છે. કારણ કે શું છે, આપણા ઉછેરમાં આવ્યું કે તને કોકે સારી કેવી જ જોઈએ, તને કોકે ચારિત્રવાન કેવી જોઈએ, તને કોકે સુંદર કેવી જોઈએ, તને સુશીલ કેવી જોઈએ. અને આપણી દ્રષ્ટિએ કઈ સ્ત્રી સારી છે તો કે જે સામા જવાબ નથી આપતી, કશા પ્રશ્ન નથી પૂછતી, બધું જ સહન કરે જાય છે, તમારા ગમે એવા અન્યાય પછી પણ એ તમને એમ કહેશે કે તમે જ મારા પ્રાણનાથ છો, આવું કહેતી આપણી માટે. એટલે ધીમે ધીમે એ વ્યાખ્યાઓ સાંભળીને આપણું આખું ડીએનએ બદલાઈ ગયું. હવે એમની અંદરથી બહાર આવવામાં ગમે એવી મોડર્ન થઈ જાય, ગમે એ થઈ તો એને ચિંતા તો એક થાય જ ને કે મને બધા ચારિત્રની તો સારી કહેશે ને, મને આનું તો સારું કહેશે ને. એટલા માટે પોતાની સમજને નડે છે અને પછી ક્યાંક સમાજ આવે છે અને છેલ્લે પુરુષ આવે છે. કારણ કે હવે તમે એવું મને કહી શકો કે ભાઈ સમાજ છે એ પુરુષોએ જ બનાવેલો છે, પણ સમાજ સ્ત્રી અને પુરુષ બંનેની સમજથી બનાવેલો છે. એક સ્ત્રી ક્યાંક પુરુષના મગજમાં વાત નાખે છે અને પછી પુરુષ બહાર જઈને વાત કરે છે કે જો બહેનોને આવું બહુ કરીએ ને તો પછી આવું થાય હો, તમને ખબર નથી આ બધા ભેગા થઈને શું વાત કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક આમ જુઓ તો દરેક સમાજની રચના છે એક સ્ત્રીના ગર્ભમાંથી જ થાય છે. કરેક્ટ. બરાબર. એટલે તમારે પહેલો જો ગર્ભનો વિચાર આપવો જોઈએ, હાલો હું માની લીધું કે મને પુરુષોની આ વાત નથી ગમતી, તો મારી પહેલી ફરજ એ હવે કે હું મારા દીકરાને કહું કે બેટા તું સ્ત્રીઓને આમ જોવાની વાત કરજે. એનો અત્યારે જો પુરુષોની સ્થિતિ આવે તેનો અર્થ એ કે જગતની એક પણ સ્ત્રીએ પુરુષોને શીખવાડ્યું નહીં કે સ્ત્રી સાથે કેમ વાત કરવું જોઈએ, એની યાર કેમ અડવું જોઈએ, એની યાર કેમ વાત કરવી જોઈએ, એનું સન્માન કેવી રીતે કરવું જોઈએ. એટલે પછી સમાજ અને છેલ્લે ક્યાંક પુરુષ અને ક્યાંક એ પ્રેશરમાં આવીને કર્યા કરે છે. એને નથી ગમતું કે એની પત્નીને ના પાડવી, એને નથી ગમતું કે એના પત્નીને પૂછવું, પણ તરત ઓલા બેકગ્રાઉન્ડમાં પૂછ તો ખરો ક્યાં ગઈ હતી, પૂછ તો ખરો હું લઈ આવી, પૂછ તો ખરો. એટલે ઓલા સાંભળી એકવાર એમ પૂછી લેવા દે ને ભાઈ, હે ને. એટલે એ છેલ્લે આવે છે. તો ક્યાં બદલાવની જરૂર છે? મારા ખુદથી સૌથી પહેલો બદલાવ હું મારી નજરમાં લાવું. હું મને જુદી રીતે બદલાતી છું અને મારી આજુબાજુની સ્ત્રીને પણ બદલાતી છું અને એને સ્વીકારું. હવે ધારો કે 2 સ્ત્રીઓ વાત કરી રહી છે, એમાંની એક સ્ત્રી એવું કહે છે કે ભાઈ ઓકે નેહલબેનને આમ છે, નેહલબેનને આમ છે. હું જોડાઈ જાઉં છું ને તો બદલાવ નહીં થાય, પણ હું એને સ્ટોપ કરું છું. હું એની યારે વાતમાં એને કહું છું કે તને શું લાગે છે એટલું સહેલું છે બહાર જઈને ઊભું રહેવું? તને શું લાગે છે કે એકલા જવું આમ અઘરું છે? એમ હું જોડાવું અને એક સ્ત્રીને હું સ્ટોપ કરું તો એક સ્ત્રી સ્ટોપ થશે, બીજી થશે, ત્રી થશે. એટલે તમારે આપણે ત્યાં એ તકલીફ એ છે કે શરદીના ચેપ બહુ જલ્દી લાગી જાય છે, સારપના ચેપ લાગતા જ નથી. ક્યાં બાત. બરાબર. એના હિસાબે કોઈ બદલાવ આવતો જ નથી. હું બદલાવ તો મારા આજુબાજુની 4, જો હું જે રીતે ડ્રેસ પહેરતી હોઉં એ પ્રમાણે ડ્રેસ પહેરવાવાળી 4 છોકરીઓ નીકળે
હું જેમ લાઇનર કરતી હોઉં એમ લાઇનર કરતી 4 છોકરીઓ નીકળે, મારા જેવા ઓર્નામેન્ટ્સ પહેરતી છોકરીઓ 4 નીકળે, તો મારા પ્રમાણે બોલતી વિચારતી પણ 4 નીકળવી જોઈએ અને નીકળતી જ હશે. વાહ. તો મારી જવાબદારી બને કે હું જે બોલું છું એની માટે, અથવા હું ક્યાંય પણ છું, હું શિક્ષક છું, ડૉક્ટર છું, ક્યાંય પણ હું સાદી કામવાળી બેન છું, તો પણ મારી સાથે કામ કરવા આવતી આ ઘરેથી બીજા ઘરે અમે જે જતા હોઈએ ત્યારે હું કહી શકું સાદી વાત છે, તમારાથી જ. નિહાલબેન, આ તમારાથી જ બદલાવ આવે છે, પણ બદલાતું જુઓ છો તમે? તમારી દ્રષ્ટિએ તમારે ત્યાંથી કાંઈ બદલાયેલું જોયું? આ જ પ્રશ્નનો એક જરા જી. સબ ક્વેશ્ચન જેવું છે. જી. તમે શહેર સાથે પણ સંકળાયેલા છો અને તમે ગ્રામ્ય પરિસર કે એ એટલે હું પરિપ્રેક્ષ્યને પાતાળથી પણ સ્વર્ગ વચ્ચેની જી. દુનિયામાં રહું છું. તો બંને જગ્યાએ સ્ત્રીનું જીવન, કવન, કથન કેટલું બદલાયું છે? બદલાયું તો ઘણું બધું છે, સાચે. હું અત્યારે બોલી રહી છું કોઈ ડર વગર, એ બદલાવની જ એક નિશાની છે. અને ભારત તો બદલાવનો વર્ષોથી હિમાયતી છે. ભલે બધા અત્યારે એવું કહેતા હોય કે ટ્રમ્પ આવી ગયા અને કમલા ન આવ્યા, મને દ્રઢપણે માનું છું કે અમેરિકન માનસિકતાની અંદર એક સ્ત્રીને પ્રેસિડેન્ટ તરીકે જોવાની માનસિકતા જ નથી, એટલે એ લોકો સ્વીકારવાના જ નથી. જ્યારે આપણામાં તો પહેલેથી એ બધું ચાલ્યું હતું. કારણ કે, અને મેં અંગત રીતે અને હું બધી જ રીતે કહું છું કે વિશ્વના આટલા ધર્મો છે, માત્ર આપણો દેશ એક જ ધર્મ એવો છે કે જેણે સ્ત્રીને દેવી ગણી છે, એટલે સ્ત્રી તત્વને એક દૈવી સ્વરૂપે સ્વીકાર્યું છે. વિશ્વના કોઈ ધર્મમાં સ્ત્રીની કલ્પના જ નથી. ત્યાં કોઈ પણ ઈશ્વરજી પુરુષ છે, સ્ત્રી છે જ નહીં. આપણે ત્યાં જે છે, તો એનો અર્થ એ છે કે આપણે તો વર્ષોથી પેરેલલ ચાલતા હતા. વચ્ચે કંઈક આપણી અંદર એવું વચ્ચે આવી ગયું, જેમ આપણે એમ કીધું બેન તું સાઈડમાં વહી જા, બેન તો આમ કરતી નહીં, ઓલું કરતી નહીં, કોઈક બંધનોનો. આ દેશ તો ઉત્સવોનો દેશ હતો અને પ્રિય હતા બધા સ્ત્રી પાત્રો. તે પછી વચગાળામાં ક્યાંક આવી ગયું છે, એના જેના હિસાબે બદલાવ નથી આવ્યો. અને અત્યારે ક્યારેક ક્યારેક ડર લાગી જાય છે. અત્યારે એવું છે કે હું તો ઘણી વાર કહી ચૂકી છું કે આપણે અત્યારે સ્ત્રીઓને તમારે ચંદ્ર પર જવાનું, મંગળ પર જવાનું, જે ગ્રહો પર જવું હોય જવાનું, પણ થેપલા શાક કરીને જવાનું, એમનેમ નહીં વયું જવાનું. હા, તો એની વચ્ચે થોડી ઘણી રસાકસી થાય છે. અને ક્યાંક હવે આપણે છોકરાઓને શીખવવું પડશે કે ચાલો, જે ચંદ્ર પર જવાની છે એ થેપલા શાક કરીને ન જાય તો આપણે એને થોડીક મદદ કરી, ભાઈ તું જા, હું કરી લઈશ. હવે છોકરાઓને તમારે પેરેલલ શીખવવું પડશે. કેમ અત્યારની છોકરીઓ છે એને ક્યાંક રસોડામાં નથી જ જવું. શું કામ નથી જવું? કારણ કે એને જોયું કે મારી મમ્મી છે, એણે આ જ ઘરની અંદર 40 વર્ષ ગરમ ગરમ રોટલી બધાને ખવડાવી, તેમ છતાં મારા પપ્પા ક્યારેક એવું પૂછે કે તે શું કર્યું આખી જિંદગી? આટલી રસોઈ પછી જો મારી મમ્મીની સ્થિતિ આ હોય તો રસોડામાં જવું જ કામ જોઈએ? બરાબર. જો એણે જોયું હોત કે મમ્મીના કામ માટે મારા પપ્પાને, મારી દાદીને, મારા બાને, મારા પપ્પાને, મારા દાદાને સન્માન હોત, તો એ સ્ત્રીને એ કામ કરવું ગમત, એ દીકરીને એ કામ કરવું ગમત. એટલે માત્ર તમે એમ કહી દો કે અત્યારની છોકરી, જો આપણે, હું બહુ જ અંગત રીતે માનું છું કે આપણે બધા એવું કહીએ છીએ કે અત્યારની સ્ત્રીઓની સહન શક્તિ ઓછી થઈ ગઈ છે. એકચ્યુઅલી અત્યારની સ્ત્રીઓની સમજ શક્તિ વધી ગઈ છે. એટલા માટે તમને ક્યાંક આ ફેરફાર લાગે છે. અને બીજું કે સમાજ એટલો ધીમે ચાલે છે ને કે સ્ત્રી દોડતી તમને લાગે છે, બાકી કાંઈ ફેરફાર નથી. અને આમાં એવું છે કે અમને નવા નવા પગ આવ્યા છે, એટલે અમે દોડશું સ્પીડમાં જ તે. અમે કઈ તમારી જેમ બહુ 2000 વર્ષથી નથી હાલતા, અમને હમણાં જ. અને અમને ડર છે, પાછા પકડી લીધા એટલે અમે ઈચ્છીએ છીએ કે તમે પકડો તે પહેલા અમે દોડીને વયા છીએ. પણ આ છતાં હજી કદાચ પેલો પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે કે પેલું બદલાયું શું છે? ગામડામાં નેલ આર્ટ પહોંચી ગયું છે, ટેટુ પહોંચી ગયું છે, નવા કપડાં પહોંચી ગયા છે, મોંઘો મોબાઈલ પહોંચી ગયો છે, કે મોંઘા મોબાઈલનો ઇન્ટરનેશનલ કોન્ટેન્ટ કે ફિલ્મો પહોંચી ગઈ છે. એ બદલાવ છે કે એમના જીવનમાં ખરેખર કંઈ નક્કર ફેરફારો આવ્યા છે? આ મારે તમારી પાસેથી જાણવું છે. સાથે શહેરમાં પણ શહેરની સ્ત્રીઓ વ્યવસાયિક થઈ ગઈ છે, પગાર લાવતી થઈ ગઈ છે, એમની વિચારસરણીઓમાં ઘણો બધો ફેરફાર આવી ગયો છે. ત્યાં કંઈ નારીત્વમાં ફેર પડ્યો છે કે આપણે પગાર લાવતા થયા એ જ મોટો ફેરફાર છે? શું માનો છો? તમારો અનુભવ શું કહે છે? તમારો બહુ જ પ્રશ્ન સારો છે અને બહુ ચિંતા થાય એવો છે. આપણે ત્યાં તકલીફ એ છે કે આપણા વસ્ત્રોમાં આધુનિકતા આવી ગઈ, વિચારોમાં ન આવી. એ મોટો પ્રશ્ન થયો. મોબાઈલ આવી ગયું કે ઓકે, તમે કીધું એમ નેલ આર્ટ આવી ગયું, બધું આવી ગયું. એણે રીલો બનાવવાની શરૂ કરી દીધી, બધું શરૂ કરી દીધું. પણ એણે એકચ્યુઅલી જેની માટે લડવાનું હતું, એકચ્યુઅલી જેની માટે જીદ, એટલે દુઃખ થાય છે કે તમે જીન્સ પહેરવા માટે જીદ કરો છો, એની બદલે સન્માન, આત્મસન્માન માટે જીદ કરો કે ના, મારે હજી ભણવું છે,
એની માટે લડાઈ કરો. તમે મને અત્યારે જીન્સ નહીં પહેરવા દો ચાલશે, પણ મારે 12માના પરીક્ષા પછી જ મારે લગ્ન કરવા છે, એની માટે જીદ કરવાની હતી. પણ હવે છોકરીઓ નાની નાની વસ્તુમાં જ એટલી બધી જીદ કરી લે છે અને વિટો પાવર એટલો બધો માતા પિતાનો વાપરી લે છે. પછી એક સમયે માતા પિતા એવું કહી દે છે કે અત્યારે તારે જીન્સ પહેરવું હતું તો મેં તને જીન્સ પહેરવા દીધી, તને મોબાઈલ જોતો તો મેં તને મોબાઈલ, તને સ્કૂટી જોતો હતો એટલે સ્કૂટી. હવે આ છોકરા તો પરણી છે એટલે ઓલા બધો એનો યસ હતો એ તો એને જમા કરાવી દીધો છે બેંકમાં, બરાબર. એટલે હવે લેવાનું, પછી તો તરત આપ કહેવાનું ઓકે પપ્પા, ઓકે મમ્મી, કે ઓકે બા. આ વખતે શિક્ષણની દ્રષ્ટિએ આપણે તકલીફ એ થઈ કે આપણે કેળવણી ન આપી શક્યા, શિક્ષણ આપી શક્યા, ભણતા વાંચલા કરી શક્યા, પણ આપણે એ ન સમજાવી શક્યા કે બેટા સાચા હીરા નહીં હોય તો ચાલશે, પણ હીરા જેવો માણસ કંઈક ક્ષણ તને આપી શકે એવું જોઈએ. તને તારા ઉપર કવિતા ન લખે તો ચાલે, પણ તને કવિતા જેવું જીવવા દે એવા પુરુષ સાથે લગ્ન કર. તને કાંઈ ઘરેણા ન આપે તો ચાલશે, પણ એને કે હું મારું જાહેરમાં અપમાન નહીં ચલાવી લઉં, એ કહેવાની જરૂર હતું, જે આપણે ન પહોંચાડી શક્યા, જેનું મને દુઃખ છે. અને શહેરમાં જો તમે વાત કરતા હો તો પગારની સાથે ઘણું બધું બદલાતું છે. અત્યારની દીકરાની વહુઓ છે એ પોતાની સાસુને એમ કહે છે કે મમ્મી ગાઉન પહેરવા માંડો, મમ્મી ડ્રેસ પહેરવા માંડો. મેં કેટલી એવી દીકરાની વહુઓ જોઈ છે કે સાસુ સસરા જ્યારે કંઈક પ્રવાસોમાં ને એમાં જતા હોય ત્યારે પોતે ડ્રેસ લઈ આવે છે, ઘણું બધું લઈ આવે છે. એટલે એ બધા ફેરફારો આવ્યા છે. અને રાધર મેં એવી કેટલી દીકરાની વહુઓ છે કે જે પોતાની સાસુને એમ કહે છે કે મમ્મી પપ્પાને થોડુંક સમજાવો, આવું તમે શું કામ સહન કરો છો. એટલે એ પણ બદલાવ આવ્યો છે. અને બીજું કે પોતાની આજુબાજુની દીકરીઓને, પોતાના આજુબાજુના કેટલાય લોકોને આર્થિક રીતે મદદ કરતી થઈ ગઈ છે, પોતાના ભાઈને ભણાવે છે, પોતાના ઘરની જવાબદારીઓ લેતી થઈ છે. તો આ બદલાવ આપણને દેખાવો જોઈએ. પણ આપણને કેવું છે કે 4-5 તૂટફૂટ ઉપર એટલું બધું ધ્યાન હોય છે કે નવા સર્જન ઉપર આપણું ધ્યાન જ નથી જતું. કે આનાથી ફરક, આપણી માટે ફરક એ છે કે જે છાપામાં છપાતો હોય, એકાદ એવોર્ડ અપાતો હોય. હું તો અનેક વાર કહી ચૂકી છું કે આપણે ત્યાં મારા જેવી સ્ત્રીઓને એવોર્ડ આપવામાં આવે કે આ બેન સરસ બોલે છે, કે આમ કરો છો ને તે કરો છો, સેવા કરે છે. પણ ઓલી સ્ત્રીને આપો કે જેણે કશું જ બોલ્યા કર્યા વગર પોતાના જોઈન્ટ ફેમિલી કરી રાખ્યું, 3 પેઢીથી આ દાદી બેઠી છે કે જે અડીખમ પોતાના પરિવારને એને એવોર્ડ આપે અને જાહેરમાં સન્માન કરો, તો આવતી પેઢીને એવું થશે કે આ કરવા જેવું કામ છે. અંતે આપણે એવોર્ડ શું કામ આપીએ છીએ કે જેથી કરીને બીજા લોકો એનામાંથી ઇન્સ્પાયર થાય કે આ કરવા જેવું છે. તો આ તો તમે કરતા નથી. તો તમારે શું વોટ્સઅપમાં તે સંસ્કૃતિને સભ્યતા બચાવી છે, પરિવારો બચાવવા છે? થોડાક આ રીતે પણ બચાવો. જાહેરમાં એવી સ્ત્રીઓને વચ્ચે લાવીને કહો કે એને કશું જ લખતા વાંચતા નથી આવડતું, એને કોઈ હિસાબ નથી આવ્યા, પણ તેમ છતાં, અને બહુ અંગત રીતે કહું છું કે જો તમારા પરિવારો જોડાયેલા હોય તો તમારા કુટુંબની એકાદ સ્ત્રીએ કાં સહન કર્યું છે ને કાંઈ ચૂપ રહી છે, કાં એણે ગળી લીધું છે, તો એને જાહેરમાં વંદન એટલા માટે કરો તો એના ઘસારાનો એને એમ લાગે કે ના લેખે લાગ્યા. આ જગતમાં એકાદ વ્યક્તિએ નોંધ લીધી. અને અંતે ક્યાંક ને ક્યાંક બધું કરીએ તો નોંધ દેવા માટે અથવા નોંધાવવા માટે જ કરીએ છીએ, તો કરીએ ને. એક નોંધ લેવા જેવો મુદ્દો જ્યારે આ વાત નીકળી છે, મારે તરત જ બીજા પ્રશ્ન તરફ જવું છે, પણ વાતો એટલી સરસ થાય છે કે મને એમાંથી કંઈક ને કંઈક સૂઝ્યા કરે છે. એક નોંધ લેવા જેવી વાત સામાજિક પરિવર્તન તરીકે એ પણ છે કે હવે જે છોકરીઓ કદાચ કમાતી થઈ છે અને જેમને પોતાની ઈચ્છાઓ, અપેક્ષાઓ અને જરૂરિયાતોની સમજણ આવી છે, એ લોકોની ના પ્રશ્નો પણ બદલાઈ ગયા છે. હવે એરેન્જ મેરેજમાં પણ એવું પૂછવામાં આવે છે કે ઘરમાં તમે શું કમાઓ છો? નોકર છે, ગાડી છે. મેં તો એવા કિસ્સા પણ સાંભળેલા છે જ્યાં એવું કહેવામાં આવે છે કે ઘરડા કેટલા છે. મને બહુ ખરાબ શબ્દ જ આમ સૂઝે છે, પાછળ પડઘો પાડે છે, પણ મારે બોલવો નથી, કારણ કે હું નથી ઈચ્છતો કે એનાથી કોઈક વળી એ શબ્દ ફરી ક્યાંક વપરાય. પણ ઘરડા કેટલા છે, અપરિણિત બહેનો કેટલી છે, આપણો બેડરૂમ છે કે નહીં, બેંક બેલેન્સ કેટલું છે, ગાડી છે તો કઈ છે, ઘર છે તો કયો વિસ્તાર છે, ભાઈઓ છે તો જોડે રહો છો કે આ પ્રશ્નો પણ સામેલ થયા છે. અને ક્યારેક આઘાતજનક રીતે આ બધું ચર્ચા થતી હોય છે. આ ફેરફાર પણ ક્યાંક ને ક્યાંક કોઈક રીતે આવ્યો છે. આપ કઈ રીતે જુઓ છો? આ ફેરફાર રાધર ચિંતા થાય એટલી હદે આવી રહ્યો છે. તમને વાતમાં જ શું, હમણાં 2 મહિના પહેલાં એક છોકરાએ મને ઈમેલ કર્યો હતો ને એવું લખ્યું હતું કે મેમ મને એવું થાય છે કે મારે લગ્ન કરવાના છે, તો હું એક લેખિતમાં બાંહેધરી આપી દઉં કે જો આપણે આ લગ્ન 2 વર્ષ ચાલશે તો મારી પ્રોપર્ટીમાંથી તને આટલું મળશે, જો આપણા 5 વર્ષ ચાલશે તો તને આટલું મળશે. ત્યારે મને એવું થયું કે
આપણે એ સભ્યતામાં હતા કે જ્યાં 7 જન્મ સુધી એકબીજાની સાથે રહેવાના વચનો અપાતા હતા. એની બદલે પ્રોપર્ટીમાં કેટલા ભાગ આપવા એના આધારે જો તમે લગ્ન જીવનનો પાયો નાખવાના હોય તો ક્યાં શ્રદ્ધા રહી, ક્યાં વિશ્વાસ રહ્યો, ક્યાં પોતાનાપણું રહ્યો? અને આ 8 અબજની વસ્તીમાં એકાદ વ્યક્તિ ઉપર તમે એટલો ભરોસો ન રાખી શકો, એવો સંબંધ ન ઊભો કરી શકો, તો શું કરવાનું? કરવા જ શું કામ જોઈએ? એ વખતે મને બહુ જ ચિંતાઓ થતી હોય છે. અને મેં કીધું એમ કે આપણે જો સન્માન નહીં ઊભું કરીએ ને તો ફરીવાર પાછું નહીં આવે.